હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા, તો તેમના લગ્ન કઈ રીતે થઈ શકે? અને જો તેમના લગ્ન થયા તો તેમના પત્ની કોણ હતા, તેમનું નામ શું હતું, શું ભારતમાં તે બંનેનું કોઈ મંદિર છે કે નહીં? આવા ઘણા બધા પ્રશ્નો મારી આગળની આ રીલમાં મેં જોયા. તો આ કથા કંઈક આ મુજબ છે કે પરાશર સંહિતા અનુસાર હનુમાનજી સૂર્યદેવ પાસે 9 વિદ્યાઓ શીખવા માંગતા. પોતાના ગુરુ સૂર્યદેવ પાસેથી તેમને 5 વિદ્યાઓ તો શીખી લીધી, પરંતુ બાકીની 4 વિદ્યાઓ શીખવા માટે કોઈ પણનું પરિણીત હોવું ખૂબ જરૂરી હતું. સૂર્યદેવે હનુમાનજી પાસે પ્રસ્તાવ મૂક્યો કે તેઓને લગ્ન કરવા પડશે. હનુમાનજી પહેલા તો સહમત ન થયા, પરંતુ પછી સૂર્યદેવે તેમને પોતાની તપસ્વી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો અને કહ્યું કે લગ્ન પછી પણ તમે બ્રહ્મચારી જ રહેશો, કારણ કે તેમની પુત્રી સુવર્ચલા દેવી લગ્ન પછી તરત જ ફરીથી તપસ્યામાં લીન થઈ જશે. હનુમાનજી આ વાતથી સહમત થયા. તે બંનેના લગ્ન થયા અને લગ્ન થતાની સાથે જ સુવર્ચલા દેવી ફરીથી તપસ્યામાં લીન થઈ ગયા અને હનુમાનજી બ્રહ્મચારી જ રહ્યા. અને તે બાદ તેમને બાકીની 4 વિદ્યાઓનું જ્ઞાન પણ સૂર્યદેવ પાસેથી મેળવી લીધું. હનુમાનજીના લગ્નની આ કથા વિશે તો અમુક લોકો જાણતા હશે, પરંતુ શું તમે એ જાણો છો કે તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એલાંડુ ગામમાં હનુમાનજી અને તેમની પત્નીનું ભારતનું એકમાત્ર મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજીની પૂજા તેમની પત્ની સાથે કરવામાં આવે છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ પણ દંપતી ત્યાં જઈને પૂજા કરે કે દર્શન કરે તો તેમનું દાંપત્ય જીવન સુખમય વીતે છે. વિશેષ આ મંદિરમાં જેઠ સુદ દસમના દિવસે માતા સુવર્ચલા અને હનુમાનજીના લગ્નનો દિવસ પણ ઉજવવામાં આવે છે. જય શ્રી રામ.